તો મિત્રો આજનો જે ઓર્ડર છે એ એકદમ ડિફિકલ્ટ ઓર્ડર છે, કારણ કે ટોટલ 40 લીટર મારે ફિનાઇલ આપવાનું છે અને એની અંદર 10 લીટર છે એ મોગરાનું આપવાનું છે, 20 લીટર છે એ બ્લેક આપવાનું છે, 5 લીટર વ્હાઇટ અને 5 લીટર જાસ્મિન આપવાનું છે. તો આની અંદર ડિફિકલ્ટી એ છે કે બનાવવાનું તો ઇઝી છે, પણ 5-5 લીટરના કારબા આ વખત નહીં બનાવવાના. આ વખતે 1-1 લીટરની ટોટલ 40 બોટલો આપવાની છે. તો સૌથી પહેલાં તો પેકેજિંગ એકદમ ઇમ્પોર્ટન્ટ છે અને એની અંદર આ વખતે ઘણો ટાઈમ લાગશે, મને એવું લાગે છે. અને બીજું કે એનું હેન્ડલિંગ, કે એની જે ડિલિવરી કરવાની છે એ 40 કિલોમીટર દૂર એક ગામ છે, ત્યાં મારે આપવાનું છે. અને ત્યાં સુધી લઈ જવા માટે સૌથી પહેલાં તો મારે બોક્સ જોઈશે. તો એક તો બોક્સ મને નહોતા મળતા, તો હું ગામમાં નીકળ્યો અને 2-4 દુકાને મેં પૂછી જોયું કે ભાઈ બોક્સ જોઈએ છે. તો એક દુકાનમાંથી મને ટોટલ 2 બોક્સ મળ્યા છે. હજુ બીજા 2 બોક્સ હું શોધું છું, એ મળી રહેશે પછી જ પેકેજિંગ ચાલુ થશે. અને ફિનાઇલ તો હું બનાવીને બોટલો તો પેક કરી દઈશ. અને એના પછીની ડિફિકલ્ટી એ છે કે આ એક ડિસ્ટ્રીબ્યુટર છે અને જો મારે ડિસ્ટ્રીબ્યુટરને આપવું છે તો મારે સ્ટીકર જોઈશે. એટલે સ્ટીકરનું પણ હજુ મારે આપવાનું છે, એ બાકી છે. તો અહીંયા આગળ એક નજીકમાં એક સ્ટુડિયો છે, ત્યાં જઈને હું સ્ટીકર છપાઈ દઈશ અને એ સ્ટીકરને પણ હું બોટલની ઉપર મારી દઈશ. તો મેઇન વસ્તુ એ છે કે બોક્સની અંદર હું કેવી રીતના મૂકું. જો ઊભી બોટલો મૂકીશ તો ઓછી આવી રહેશે, એટલે બોક્સ બંધ નહીં થતું મારાથી. અને જો આડી મૂકીશ તો બોટલની અંદર થોડાક ગોબા પડી જાય એવું થઈ જાય છે, એટલે કે બોટલની શેપ છે એ બગડી જાય એવું થાય છે. તો એના માટે જ હું કહું છું કે આજનો જે ઓર્ડર છે એ ડિફિકલ્ટ શિપિંગ અને પેકિંગની અંદર છે. મેન્યુફેક્ચરિંગ તો એકદમ ઇઝી છે અને માર્કેટિંગ પણ એકદમ ઇઝી છે. અને જોઈએ તો હવે હું આજના બ્લોગમાં તમને બતાવીશ કે કેવી રીતના હું પેકિંગ કરું છું, બરાબર છે.